સુરતની અંદર જે બુલેટ ટ્રેન સ્ટેશન બન્યું છે એ કડોદરા પાસે આવેલા અંત્રોલીમાં બન્યું છે અને આ દેશનું પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન સ્ટેશન છે. એની મોટાભાગની જે કામગીરી છે એ પૂરી થઈ ગઈ છે. મુંબઈ અમદાવાદનો જે હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે એ અગાઉ કેન્દ્ર સરકારે 15 ઓગસ્ટ 2027થી સુરતથી બિલીમોરા ટ્રાયલ રન શરૂ કરવાની વાત કરેલી હતી. એમાં હવે જે ડિસ્ટન્સ છે એ લંબાવી દેવામાં આવ્યું છે. સુરતથી બિલીમોરાને બદલે હવે સુરતથી વાપી વચ્ચે ટ્રાયલ રન થશે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત એ છે કે સુરતના અંત્રોલીમાં જે આખું ડાયમંડ થીમ ઉપર રેલવે સ્ટેશન બન્યું છે એનું કામ મોટા ભાગનું હવે પૂરું થઈ ગયું છે અને પૂરજોશની અંદર કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત 2 ટ્રેન છે એ જાપાનથી સીધી સુરત આવવાની છે. તો સુરત માટે આ બહુ મહત્ત્વની વાત છે. તો આ વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. કેન્દ્રના રેલવે મંત્રાલયે 1.8 લાખ કરોડ રૂપિયાનું ખર્ચે બુલેટ ટ્રેન શરૂ કરવાની યોજના બનાવેલી છે અને મુંબઈથી અમદાવાદ વચ્ચે આ ટ્રેન દોડવાની છે. એની અંદર 12 સ્ટેશનો છે, પરંતુ અમદાવાદથી વાપી સુધીમાં મોટે ભાગનું કામ ઓકે થઈ ગયું છે. વાપીથી આગળ છે એ થોડુંક મુશ્કેલી છે, કારણ કે મહારાષ્ટ્રમાં જ્યારે ઉદ્ધવ ઠાકરે સરકાર હતી ત્યારે બુલેટ ટ્રેન માટે જમીનો નહોતી ફાળવી અને ભાજપની સરકાર આવી એ પછી બુલેટ ટ્રેન માટે જમીનો ફાળવી એટલે કામ ત્યાં વિલંબ થયું છે. એટલે વાપીથી મુંબઈનો એરિયા થોડો વાર લાગશે, પરંતુ અમદાવાદથી વાપી ઝડપથી શરૂ થશે અને એમાં પણ કેન્દ્ર સરકારે તારીખ ઓલરેડી જાહેર કરી દીધી છે કે 15 ઓગસ્ટ 2027થી સુરતથી બિલીમોરા બુલેટ ટ્રેન દોડશે. પણ હવે આની અંદર બદલાવ કરવામાં આવ્યો, કારણ કે વાપી સુધીનું કામ ક્લિયર થઈ ગયું છે. તો હવે 15 ઓગસ્ટ 2027ના દિવસે સુરતથી વાપી બુલેટ ટ્રેન દોડશે. પહેલાં જે સુરતથી બિલીમોરા બુલેટ ટ્રેન જવાની હતી એનું અંતર 48 કિલોમીટર હતું, પરંતુ હવે સુરતથી વાપી જવાની છે એટલે એનું અંતર 100 કિલોમીટર છે. બીજું મહત્ત્વની વાત એ છે કે આગામી દિવસોની અંદર એટલે થોડાક મહિનામાં જ જાપાનથી બુલેટ ટ્રેનના 2 હાઈટેક ટ્રેન સુરત સીધી આવવાની છે અને આ ટ્રેનને સુરત નજીક એક નિયાલ ગામ આવેલું છે, ત્યાં રોલિંગ સ્ટોક મેન્ટેનન્સ ડેપો બનાવવામાં આવેલો છે જે 27 હેક્ટર જમીનમાં ફેલાયેલો છે અને ત્યાં આ 2 ટ્રેનને રાખવામાં આવશે, એનું પરીક્ષણ કરવામાં આવશે, એની સુરક્ષા ચેકિંગ કરવામાં આવશે. બીજું કે આ સુરતની અંદર જે બુલેટ ટ્રેન સ્ટેશન બન્યું છે એ કડોદરા પાસે આવેલા અંત્રોલીમાં બન્યું છે અને આ દેશનું પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન સ્ટેશન છે. એની મોટાભાગની જે કામગીરી છે એ પૂરી થઈ ગઈ છે. હવે આ અંત્રોલીનું જે સ્ટેશન છે, આખા અમદાવાદથી મુંબઈ વચ્ચે જેટલા બી સ્ટેશનો બન્યા છે એ દરેક સ્ટેશન જે તે શહેરની થીમ ઉપર બન્યા છે. જેમ કે આણંદ છે તો અમૂલ દૂધની એટલે દૂધની થીમ પર બન્યું છે અને સુરત છે એ આખા વર્લ્ડમાં ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગ માટે નંબર 1 છે. ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગનું સેન્ટર છે. એટલે અંત્રોલીનું જે બુલેટ ટ્રેન સ્ટેશન બનાવવામાં આવ્યું છે એ ડાયમંડના જે તમે પોલિશ ડાયમંડ જોયું હોય, કટ કરેલા જે બધા પાસા હોય ફેસેટ, એની થીમ ઉપર આખું સ્ટેશન બનાવવામાં આવ્યું છે. અને આ જે સ્ટેશન છે એની ઊંચાઈ 26.3 મીટર છે. કુલ બિલ્ટઅપ એરિયા 58,352 ચોરસ મીટર છે. ગ્રાઉન્ડ લેવલે પાર્કિંગની સુવિધા છે અને પીક એન્ડ ડ્રોપ માટેની 2 ફેસિલિટી છે, લિફ્ટ છે, એસ્કેલેટર છે, વેઇટિંગ લોન્જ એરિયા છે, રેસ્ટરૂમ છે, ટિકિટ કાઉન્ટર છે, કિયોસ્ક છે, બધી જ ફેસિલિટી છે.
હવે તમને બીજી એ માહિતી પણ આપી દઉં કે આમાં બે પ્રકારની બુલેટ ટ્રેનો દોડશે એવું જાણવા મળ્યું છે. સવારે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી ટ્રેન દોડશે અને દર અડધો કલાકે બુલેટ ટ્રેનો દોડશે અને લગભગ 35 ફેરા મારશે. એમાં જે બે પ્રકારની ટ્રેન છે એમાં એક છે રેપિડ હાઈ સ્પીડ ટ્રેન. એ માત્ર 4 સ્ટેશનો પર જ હોલ્ડ કરશે: અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઈ. એટલે અમદાવાદથી જાય તો 4 સ્ટેશન વડોદરા, સુરત અને મુંબઈથી આવે તો સુરત, વડોદરા, અમદાવાદ, માત્ર 4 સ્ટેશન. અને બીજી જે ટ્રેન છે એ એક્સપ્રેસ હાઈ સ્પીડ ટ્રેન. એમાં 12 સ્ટેશન આવે. એટલે 12 સ્ટેશનની અંદર સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ, આટલા 12 સ્ટેશન આવે. અને જે રેપિડ હાઈ સ્પીડ ટ્રેન છે એનો ટ્રાવેલ ટાઈમિંગ માત્ર 2 કલાક અને 7 મિનિટનો છે. જ્યારે એક્સપ્રેસ હાઈ સ્પીડ ટ્રેન છે એનો ટ્રાવેલ ટાઈમ 2 કલાક અને 58 મિનિટ. એટલે અમદાવાદથી મુંબઈ તમે મેક્સિમમ 3 કલાકની અંદર પહોંચી જાઓ અને રેપિડ હાઈ સ્પીડ ટ્રેનમાં જાઓ તો 2 કલાકની અંદર પહોંચી જાઓ. આમાં ટોટલ અમદાવાદથી મુંબઈનું 508 કિલોમીટરનું અંતર છે. એમાં ગુજરાતમાં 352 કિલોમીટર આવે છે અને મહારાષ્ટ્રની અંદર 156 કિલોમીટર આવે છે. એટલે દક્ષિણ ગુજરાત માટે આ એક સારી વાત છે. જો કે સામાન્ય અને નાના વર્ગના લોકો માટે બુલેટ ટ્રેન એફોર્ડ કરવી કદાચ મુશ્કેલ બનશે, કારણ કે એ ટ્રેનની ટિકિટ મોંઘી હશે. પણ જે લોકો પૈસાદાર છે, જે લોકોને મોટો બિઝનેસ છે, જે લોકોને અમદાવાદ, મુંબઈ જવાની ફ્રિકવન્સી છે, વારે ઘડીએ જવું પડે છે, એવા લોકોને માટે ફાયદાકારક રહેશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.